ધાનપુર તાલુકા પંચાયતમાં ચિઠ્ઠીની કરામત અને કિસ્મતનો અનોખો ખેલ જોવા મળ્યો। તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખના હાઈ વોલ્ટેજ ડ્રામાનો રોમાંચક ક્લાઇમેક્સ જોવા મળ્યો। ભાજપ અને આપને સરખા મત મળ્યા તો ઉછાળેલી ચિઠ્ઠીમાં આખી રમત જ બદલાઈ ગઈ। પ્રમુખ આપના અને ઉપપ્રમુખ ભાજપના બનતા ધાનપુરમાં સત્તાનું અનોખું સમીકરણ સેટ થયું છે। પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે ભાજપ અને આપ બંનેને મળ્યા હતા 12 મત। કિસ્મતની ચિઠ્ઠીમાં આપના સોનલ ભુરિયાનું નામ નીકળતા પ્રમુખ તરીકે તેમની વરણી થઈ। ભાજપના નયન બારિયાએ સંભાળી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પદની કમાન। પૂર્વ મંત્રી અને એમએલએ બચુ ખાબડના વિસ્તારમાં આપના પ્રમુખથી કિસ્મતે હવે મોટો દાવ ખેલ્યો છે। સંવાદદાતા ઉત્સવ ફોનલાઈન પર જોડાયા છે। ઉત્સવ, દાહોદની ધાનપુર તાલુકા પંચાયતના બેઠકમાં ચિઠ્ઠી દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખ નક્કી થયા, શું વિગત? જે ચોક્કસથી નયા જે ધાનપુર તાલુકાની અંદર જે તાલુકા પંચાયત ની અંદર જે 12 જે સીટ છે જે ભાજપે જીતી છે ને જે 12 જે સીટ છે જે આમ જનતા પાર્ટી જીતી, ત્યારે જે આમ જનતા પાર્ટી અને ભાજપની વચ્ચે જે ચિઠ્ઠી ઉછાળીને જે પ્રમુખની આગળ જે ચૂંટણી કરવામાં આવી છે એની અંદર જે સોનલબેન જે ભુરિયા છે તે જે આપમાંથી જે પ્રમુખ પદ તરીકે ચૂંટાયા હતા ને જે ઉપપ્રમુખનું પદ છે તે ભાજપના ખોળામાં ગયું તો ક્યાંક ને ક્યાંક પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જે બચુ ખાબડ છે તેમનો જે ગઢ માનવામાં આવે છે, પરંતુ ત્યાં જો 12 સીટ મળ્યું અને જે પ્રમુખ આપનો બન્યો અને ઉપપ્રમુખ બીજેપીને બન્યો હોય તે પણ એક મોટું કહી શકાય। હાલ તો જે હમણાં પ્રમુખ અને ઉપપ્રમુખ જે બંને બે વચ્ચે ચિઠ્ઠી ઉછાળવામાં આવી છે અને ભાજપ અને જે આપ છે તે આગળ શું સંકલન કરીને કામ કરશે તેવા અનેક સવાલો ઉભા થયા છે। બિલકુલ ઉત્સવ, જાણકારી બદલ આપનો આભાર।